માં એ આપણી ભારતીય સંસ્કૃતિનો અને આપણી ભાષાનો એકાક્ષરી અક્ષર છે. માં એ શબ્દ નથી, મંત્ર છે, કરુણા ભર્યો મહામંત્ર. આપણી લાગણીઓને જાગૃત કરે, ઝંકૃત કરે એવો મહામંત્ર છે માં. માં કહેવાનો નહીં, સમજવાનો વિષય છે. સૂકી રોટલી કે મીઠી સુખડી અને 2 જ મિનિટમાં તૈયાર થતા નૂડલ્સ બનાવતી હોય, માં એ તો માં જ છે. સ્વાદ વાનગીમાં નહીં, આ માના હાથમાં છે. અને એવી માં આજે દેવોના દેવ ગણપતિ એમણે પણ શંકર અને પાર્વતીને ચારે બાજુ પ્રદક્ષિણા કરી હતી, ત્યારે જઈને પૂજાયા છે. ખરેખર આજના દિવસે આ માના આવા સપૂતો અમિતભાઈ, દીપકભાઈ અને કેતનભાઈ અને એમની વહુઓ, પુત્ર વધુઓ અલકાબેન, પ્રીતિબેન અને કિમબેન ખૂબ નસીબદાર છે. અને સાબિત કરી આપ્યું કે આ કોમ્પ્યુટરના યુગમાં પણ આજે પણ શ્રવણ અહીં જીવતા છે, આજે પણ શ્રવણ અહીં જીવતા છે. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, हे माँ, हे माँ, हे माँ, हे माँ. ગુરુવર્ય રાષ્ટ્રકવિ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે જ્યાં સુધી જગતમાં એક માતા જીવે છે ત્યાં સુધી જગતનો કોઈ બાળક નિરાધાર નથી. દરેક માણસ એક માં છે, એ જ ફક્ત માતૃત્વ જ પૂરું કરી શકે છે. માં સતત વાત્સલ્ય અને લાગણીનો પ્રવાહ પોતાના બાળકો પર, સંતાનો પર હંમેશા આખી જિંદગી વરસાવ્યા કરે. મમતાને વાદળમાં ભરી, અરે મમતાને વાદળમાં ભરી આખી જિંદગી જેણે વાત્સલ્યની વર્ષા કરી, પ્રભુની સુંદર અપ્રતિમ પ્રતિમા અમે માના સ્વરૂપમાં એટલે કે મધુબેનના સ્વરૂપમાં અમે પામ્યા છીએ. આપણા ઉપનિષદોમાં કહ્યું છે કે પ્રથમ માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ. જો આજે દાખલો જ છે, મધુબેન સિંહાસન પર બેઠા છે, બળવંતભાઈ બાજુમાં બેઠા છે. પ્રથમ માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પછી ગુરુદેવો ભવ અને પછી આતિથ્ય દેવો ભવ. માનું સ્થાન આ જગતમાં ઊંચું છે ભાઈ, જગતમાં ઊંચું છે. એના લાગણીના પ્રવાહ સામે જિંદગીના કોઈ એવો પ્રવાહ નથી કે જોટામાં આવી જાય.